આ છોકરીઓ અહીંયા કણે ઊભી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે એક છોકરો ઊભો હોય, એનો મોબાઈલ હોય ને મોબાઈલનો આ રીતે ડાયરેક્ટ કેમેરો ખોલી વારે છે ને કેમેરો ખોલીને તેની બોડી પર હેલ્પ મી લખ્યું હોય એનો ફોટો પાડી લે છે એના મોબાઈલની અંદર. પછી મિત્રો એનો ભાઈ છોકરો ઊભો હોય એને શક પડે છે અને કહે છે કે આ બાજુ પર શું કર્યું તે. ત્યારે પેલી કહે છે કે કંઈ નથી કર્યું. ત્યારે પેલો કહે છે કે આ શર્ટના બટન ખોલ. ત્યારે આરી કહે છે કે ખોલ યાર, ખોલ બટન ખોલ જલ્દી. પણ આરી કહે છે કે માણા વચ્ચે તમે મારા બટન ખોલાવો છો, તમને શરમ નથી આવતી? અત્યારે હું બટન નહીં ખોલું એમ કહેવા લાગે છે. પણ પેલો કહે છે કે બટન ખોલ. ત્યારે પેલી કહે છે કે ચાલો આપણે સાઈડમાં જઈને બટન ખોલીએ, અહીંયા કણે બટન નથી ખોલવા. એટલે તેરો કહે છે કે ઠીક છે ચાલ તું આમ. એટલે એને લઈને ત્યાંથી જતો રહે છે. પછી મિત્રો આ બંને ઉભા જોવા લાગે છે. પણ પેલો છોકરો જેવો તેનો મોબાઈલ ખોલે તો તેમાં એ ફોટો આવે છે અને ફોટો જોઈને એ પણ ચોંકી જાય છે અને હેલ્પ મી એવું લખેલું હોય એટલે આ બંને સમજી જાય છે. પછી મિત્રો થાય છે એવું કે આ બંને બેઠા ત્યારે પેલી છોકરી ત્યાં કણે જાય છે અને પ્રેગ્નેન્ટ થવાનું નાટક કરે અને કહે છે કે મને બેસવા દો ને હું પ્રેગ્નેન્ટ છું ને એમ કહીને બેસી જાય છે. અને પછી એની પાણીની બોટલ લે છે અને પાણીની બોટલ લઈને પેલી માથે નાખી દે છે અને ઓલીના કપડાં ગંદા થઈ જાય છે. એટલે પેલો બહુ જ ગુસ્સે થઈ જાય અને કહે છે કે યાર ત્યાંના કપડાં ગંદા કર્યા. ત્યારે પેલી કહે છે કે ચાલો અહીંયા કણે બાથરૂમ છે એની અંદર એનું ધોરાય આવું. પછી આરી એને બાથરૂમની અંદર લઈ જાય છે. પણ મિત્રો હવે આગળ થયું એ જોવા જેવું છે. પણ એ જોતા પહેલાં એમાં મેળવી આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરે એના ઘરમાં કદી ધનની કમી તમે ન રહેવા દેતા અને કોમેન્ટમાં જેમાં મેળવી જરૂરથી લખતા જજો. લાસ્ટ મિત્રો એવું થાય છે કે પેલી છોકરી હોય એ નાટક કરે છે ને ઓલને કપડાં પહેરી લે છે ને પછી પાછળથી એનો પતિ આવી જાય છે અને આ છોકરીનો જીવ બચાવી લઈને પહેલાં રંગિયાત પકડીને લઈ જાય છે.